સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની હોટલ અને રેસ્ટોરન્ટ પરની તપાસ કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત છે। છેલ્લા 2 દિવસમાં વિભાગે મોટા પાયે ચેકિંગ હાથ ધર્યું છે। ફૂડ વિભાગ દ્વારા 209 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ખાદ્ય ચીજ વસ્તુઓમાં ગંદકી, વાસી ખોરાક અને હાઇજીનના ભાવને લઈને વિભાગે કડક કાર્યવાહી કરી છે। તપાસ દરમિયાન 128 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે। ગંભીર બેદરકારી જણાતા તાકીદે 43 હોટલ અને રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવી છે અને સાથે જ સ્થળો પર જ રૂપિયા 4,43,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું કે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર એકમો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છેલ્લા 3 દિવસથી સતત સફાઈ અભિયાન હાથ ધરેલ છે। જેના અનુસંધાનમાં ગઈકાલે લગભગ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટની તપાસણી કરેલ છે। 34 જેટલા લારી ઢાબા ચેક કરવામાં આવેલ છે અને અખાદ્ય શંકાસ્પદ જણાય એવો 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે અને સાફ સફાઈની ખામી જણાતા, ગંદકી જણાતા લગભગ 128 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને વધારે ગંદકી અને બહુ જ ખરાબ દેખાતી હોય તેવી સંસ્થાઓ કુલ 43ને બંધ કરવામાં આવેલ છે અને 4,43,800 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં સંસ્થાઓ સામે ઇન્સ્પેક્શનની કામગીરી કઈ રીતે કરવામાં આવશે? આગામી દિવસોની અંદર સાફ સફાઈ થાય, બધું ચોખ્ખું થાય ત્યાર પછી એ લોકો અમને જાણ કરે અને ડિપાર્ટમેન્ટ તરફથી રીઇન્સ્પેક્શન થશે અને યોગ્ય જણાશે તો જ સંસ્થાને ખોલવાની પરમિશન આપવામાં આવશે।